હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત જિલ્લા પંચાયત સમિતિ પ્રથમ પરીક્ષા પેપર 2025નું સંપૂર્ણ સોલ્યુશન કે જે તમારી ગણિતની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પેપરની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. તેનો પહેલો પ્રશ્ન છે કે -3.4/5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તેનો જવાબ થશે કે એ ડી એટલે કે સમય સંખ્યા છે. એના પછી છે કે 2.3ની વિરોધીની વ્યસ્ત સંખ્યા, તો એનો જવાબ થશે ઓપ્શન સી -10/23. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે 2/9 અને ખાલી જગ્યા પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે. તેનો જવાબ થશે ઓપ્શન એ 9/2. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે -3/4 વત્તા -3/4 બરાબર ખાલી જગ્યા. તેનો જવાબ થશે ઓપ્શન બી -3/2. એના પછીનો પાંચમો પ્રશ્ન છે 0.01નો વ્યસ્ત ખાલી જગ્યા છે. તેનો વ્યસ્ત થશે ઓપ્શન બી 100. છઠ્ઠું છે -0.6ને p/qના સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય, તો એને આપણે લખી શકીએ કે 6/10. સાતમો છે કે 1/4 અને 1/2 વચ્ચેની સમય સંખ્યાઓ કઈ છે, તો તે થશે 3/8. એના પછી આઠમો પ્રશ્ન છે કે બે સમય સંખ્યાઓના ગુણાકાર, તો તે હંમેશા સમય સંખ્યા થાય. એના પછીનો 9મો પ્રશ્ન છે કે કોઈપણ ધન સમય સંખ્યાનું વ્યસ્ત, તો તે આપણને હંમેશા ધન જ મળે. -1નો વ્યસ્ત, તો તે થશે આપણી પાસે 1. એના પછીનો આપણો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. તો એમાં આપણો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓની વિરોધી સંખ્યાઓ લખો. તો આપણી પહેલી સંખ્યા છે 7, તેની વિરોધી સંખ્યાઓ એટલે કે આપણે નિશાની ચેન્જ કરવાની, તો તે થશે -7. પછી છે -3, તો એ થશે એની વિરોધી 3. પછી 3/4, તો એની વિરોધી થશે -3/4. અને -2/5, તો એની વિરોધી સંખ્યા થશે 2/5. એના પછીનો પ્રશ્ન છે કે કિંમત શોધો. -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/9. તો એનો ગુણાકાર આપણી પાસે થશે 1/2. એના પછીનો હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે x-5/3 બરાબર x-3/5 સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો. તો એનો ઉકેલ જે છે એ આપણી પાસે થશે કે x = 8. એના પછી બીજો પ્રશ્ન છે કે 15 y-4 ઓછા 2 y-9 વત્તા 5 y-6 બરાબર 0 સાદુરૂપ આપીને સમીકરણ મેળવો. તો તે y બરાબર 2/3 થશે. એના પછી છે કે માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે 2x-3 = 4નો ઉકેલ, તો તે x બરાબર 7/2 થશે. એના પછી છે કે સમીકરણનો ઉકેલ કે 2.8 બરાબર b/0.3, તો આપણને જે બી છે એ 8.4 મળશે. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પ્રશ્ન છે કે 12 બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા જ ખૂણાઓના માપનો સરવાળો, તો તે 180 થાય. એના પછી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાઓના માપનો ગુણોત્તર 3/2 છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. તો આપણને કહ્યું છે કે ધારો કે ચતુષ્કોણ ABCDમાં ત્રિકોણ A અને Bનું આપણને પ્રમાણ 3/2 છે. તો માટે જે ખૂણો A છે એ 3x અને B જે છે એ 2x છે. તો હવે આપણને ખબર છે કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 થાય છે, કારણ કે તે પૂરક ખૂણાઓ છે. તો માટે 3x વત્તા 2x બરાબર 180, તો માટે 5x બરાબર 180, તો આપણને x બરાબર મળશે 36. તો માટે માપ ખૂણો A એટલે 3x બરાબર 3 × 36 એટલે 108, અને માપ ખૂણો B એટલે 2x 2 × 36 એટલે તે આપણને 72 મળશે. તો માટે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C અને માપ ખૂણો B બરાબર માપ ખૂણો D, કારણ કે તે સામસામેના ખૂણાઓ છે. તો માટે માપ ખૂણો C બરાબર 180 અને માપ ખૂણો D બરાબર 72. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે કાટકોણ ત્રિકોણ ABCમાં કાટખૂણાની સામસામેની બાજુઓનું મધ્યબિંદુ O છે. શિરોબિંદુ A, B અને C થી બિંદુ O કેવી રીતે સમાન અંતરે છે તે જણાવો. અહીં તૂટક રેખા તમારી સહાયતા માટે દોરેલી છે. તો માટે આપણે લખી શકીએ કે અહીં આકૃતિમાં કિરણ OBને D સુધી લંબાવો કે જેથી BO બરાબર DO થાય. હવે CD અને AD દોરો. ચતુષ્કોણ ABCD તૈયાર થયું. તો ચતુષ્કોણ ABCDમાં AC બરાબર OC જે આપણને આપેલું છે, તો માટે આપણે લખી શકીએ કે BO બરાબર ODની રચના કરો. એના પછી ચતુષ્કોણ ABCDમાં વિકર્ણ પરસ્પર દુભાગે છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેથી ખૂણો B એ કાટખૂણો છે. એટલે ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. લંબચોરસના વિકર્ણના માપ તો સરખા હોય અને તે પરસ્પર દુભાગે બી ખરા.
તો માટે AC બરાબર BD અને AO બરાબર CO બરાબર BO બરાબર DO થશે. માટે O એ AB અને C થી સમાંતરે છે એવું કહી શકાય. એના પછીનો આપણો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે n બાજુઓવાળા બહુકોણના વિકર્ણની સંખ્યા. તો તે થશે આપણી પાસે n કૌંસમાં n ઓછા 1/2 ઓછા n. એના પછી છે કે n બાજુઓવાળા બહુકોણના ખૂણાઓનો સરવાળો. તો તે આપણી પાસે થશે n ઓછા 2 ગુણ્યા 180. n બાજુવાળા બહુકોણના બહિષ્કોણના ખૂણાઓનો સરવાળો. તો તે આપણી પાસે થશે 360. અને સમાંતર બાજુ ચતુષ્કોણના પાસપાસના ખૂણાઓનો સરવાળો તો એ 180. એના પછીનો પ્રશ્ન છે કે નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો તે 108 હોય. એના પછીનો આપણો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું છે કે નીચેની આકૃતિઓ કયા પ્રકારના ચતુષ્કોણની છે તે જણાવો. તો અહીં આપણી જે પહેલી આકૃતિ છે એ આપણી લંબચોરસ છે. બીજી જે છે એ સમબાજુ ચતુષ્કોણ છે. ત્રીજી છે એ ચોરસ છે. ચોથી જે આકૃતિ છે તે સમબાજુ ચતુષ્કોણની છે. અને પાંચમી જે છે એ પતંગાકાર ચતુષ્કોણ છે. તો આ રીતે તમે આના આકારોને ઓળખી શકો છો. એના પછીનો પ્રશ્ન છે માંગ્યા મુજબ જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે કે અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી તકતીઓની શક્યતાઓની યાદી બનાવો. તો પહેલું છે કે ચક્ર ફરતું હોય અને એકસાથે 2 સિક્કા ઉછાળવા. તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં ફરતા ચક્રમાં મળતી સંભાવનાઓ A, B, C અથવા તો D છે. અને બીજો પ્રશ્ન છે કે 2 સિક્કાને એકસાથે 2 સિક્કા ઉછાળવા. તો 2 સિક્કાને ઉછાળતા મળતી સંભવિત શક્યતાઓ HH, HT, TT અને TH થશે. એના પછીનો પ્રશ્ન છે કે અંજલિબેનની માસિક આવક ₹7,200 છે. તેમણે બનાવેલા મહિનાના બજેટમાં વર્તુળ આલેખનો અભ્યાસ કરીને નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તો અહીં આપણને આ વર્તુળ આલેખ આપ્યો છે. તેમાં પહેલો પ્રશ્ન છે કે કેળવણીનો ખર્ચ કેટલા ટકા દર્શાવે છે. તો તેનો જવાબ થશે 10%. અને એના પછીનો પ્રશ્ન છે કે બચત માટે કેટલા રૂપિયાની જોગવાઈ છે. તેનો જવાબ થશે કે વર્તુળાકાર આલેખ મુજબ બચત માટે 20%ની જોગવાઈ છે. આ રકમની ગણતરી અબ્દુલબેનની કુલ માસિક આવક કરતાં વધારે કરશું. તો માટે આપણે લખી શકીએ કે તેની માસિક આવક જે છે 7,200 છે અને બચતનો જે ટકા છે તે 20% છે. તો બચતની રકમ શોધવા માટે આપણે લખી શકીએ કે બચત બરાબર કુલ આવક ગુણ્યા બચતનો ટકા. તો માટે 72 ગુણ્યા 20/100 એટલે તે આપણી પાસે થશે 1440. તો માટે બચત છે એ 1440 રૂપિયા થશે. એના પછીનો 7મો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું છે કે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો. તો તે આપણું થશે 3375નું ઘનમૂળ 15 થશે. અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો કે 5832 તો એનું ઘનમૂળ થશે 18. એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. પહેલું છે કે પૂર્ણઘન સંખ્યા 42.875ના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો તે થશે B5. 1નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 3નો ઘનનું ઘનમૂળ તો તે થશે ઓપ્શન C 6. 32ના નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણવાથી તે પૂર્ણઘન બને. ઓપ્શન A 2 વડે. હવે એના પછીનો પ્રશ્ન છે કે 1.91/125નું ઘનમૂળ તો તે આપણી પાસે થશે ઓપ્શન C 1.155. એના પછીનો 5મો પ્રશ્ન છે કે ઘનમૂળમાં 3.38 જે છે તો એનું કિંમત આપણને મળશે કે 1.1/3. એના પછીનો 8મો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણઘન હોવાની શક્યતા છે તેની સામે ખરાની અને નહીંથી એની સામે ખોટાની નિશાની કરો. તો અહીં આપણી જે પહેલી સંખ્યા છે એ એની શક્યતા છે. બીજી જે છે એનું ઘનમૂળ નથી. ત્રીજીમાં પણ નથી. ચોથું પણ નથી. પાંચમામાં છે. છઠ્ઠામાં નથી. સાતમામાં છે. આઠમામાં પણ નથી. નવમું છે. 10મું નથી. 11મું છે અને 12મું નથી. એના પછીનો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓના ઘનના એકમનો અંક લખો. 12નો ઘન તો તેનો એકમનો અંક થશે આપણી પાસે 8. નીચેની સંખ્યાના ઘનના એકમનો અંક 23નો ઘન તો તે થશે 7. અને જે 44નો ઘન છે તે થશે 4. હવે એના પછીનો પ્રશ્ન છે કે 33નો ઘન તો તે થશે 5 અને 56નો ઘન તો 6 થશે. એના પછીનો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. તો એમાં પહેલો પ્રશ્ન છે કે ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. સંખ્યા આપી છે 13,824 તો એનું ઘનમૂળ આપણને મળશે 24. જવાબ લખો ઘનમૂળમાં 1000 તો તેનું ઘનમૂળ થશે 10. એના પછી છે માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે 49ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. તો એને આપણે દર્શાવી શકીએ કે 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13. એના પછી છે કે 121ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. તો આપણે 1થી લઈને 21 સુધીની તમામ એકી સંખ્યાઓનો સરવાળો લખી શકીએ. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે
કે નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંક હશે તે જણાવો. તો પહેલી સંખ્યા આપણી છે 4489, તો તે થશે 2. એના પછી છે 27,225, તો એ 3 થશે. અને એના પછીની આપણને સંખ્યા આપી છે 3,90,625, તો તેનો થશે 3. એના પછીનો પ્રશ્ન છે માંગ્યા મુજબ જવાબ આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે એક રેડિયો 12% GST આપીને ખરીદ્યો. જો આ રેડિયોના મેં 4480 રૂપિયા ચૂકવ્યા હોય તો તે રેડિયોની છાપેલી કિંમત કેટલી હશે. તો એની કિંમત એ મારી પાસે 4,000 હશે. 16,000નું 8% એટલે કે વ્યાજ એટલે કે 3%નું સાદું વ્યાજ, તો તે થશે 3,840. અને 4,000ના 10% એટલે કે 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત, તો તે 40 થશે. તો અહીં આ આપણું પેપર પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.